જય માતા મિત્રો, અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો. મિત્રો કોઈ કહેતા નહીં સોનું મને સબસ્ક્રાઇબર કરી નાખો. ઈ ભલે કીજો પણ દુવાનું ભૂલતા નહીં મિત્રો. ઘણા દાડા છે રૂપસીને ભેગો થતો. આવો પરખાબા જમ છે રૂપસીમાં જતો તો કીધું ઘણા દાડા છે મળતો હું. હેલ તારે કેમ રૂપસીન મળે એવું રાશું જ નહીં. કેમ પણ શું બાપડા હાજો હારો હતો. રૂપસી તો થતો રહ્યો ઉપર. એ ફોડા તારી ધબને કાંટા વાગે છે કે નહીં? મારી ધબને તો કાંટા નહીં વાગતા, હા પણ પોતાની ધબને કાંટા વાગે એટલે ઉપર જાવું પડ્યું. એટલે પણ હાજો હારો હતો ને બાપડો શું શું એને અટક આવ્યું શું? અટક નહીં આવ્યો હા અને ભાભર માં થઈને પાવર કરતા હતા. હા આ રૂપસી ના રૂપ ને કોઈ ના ઓળખી શકે. હા તે શું આ માલ્યો એટલે માર્યો છે રૂપસીને એમ ને? વે અહીંયા ફોડા છોકરું કે કેટલો માર્યો બાપડા? પાટણ પડ્યા છે. એવું એમ? વે અને ઘરે કોઈ નથી? કોણ આવે ઘરે? ચેડી મોરે કોઈ નતું. હારો હતો. અલ્યા હારો તો શું હતો? મોઢો હતો. તમે માટે હારો, અમારા માટે તો મોઢો હતો. હે કાક કેમ કે આમાં હામાં પાવર કરતો તો બે ગૌ વટે ને હા તો જ ખબર પડે પાવર કેવો થાય. હું શું કહું હવે ભાભીર માં માર્યો ને હા તે આપણે ભાભીર વાળાને કહેતા હોય કે ભાઈ ચમ માર્યો તમે, આપણા ગામનો છે ફોડું. ગામનો વાત સાચી પણ રૂપસી નો પાવર એટલે એટલે હવે ઈ તો છે એનો સ્વભાવ એવો છે બધો. પરખાબા હું તો શું કહું, હા ગામમાં પાવર કરે ચાલે પણ બાર ગામમાં પાવર ના ચાલે. એટલે આપણ નાના નાના છોકરા ને મોટા મોટા બૈરા છે એના હેડો થી હું જાતા હોય ને એના કંથી આપણે પૈસા જ્યાં પૈસા કઈ ના હાલે ભયા. હા એટલે પણ કાંક તો હાલે દવાખાના તું કેમ કહું છું? તમારે એટલે પટપટતી હોય ને હા તો ઘરેથી મારા માના કટલા કાઢીને વેચી હા અને અમદાવાદ હોસ્પિટલમાં લઈ દો ને સારી વાત. હું પાટીને જાતા હું પછી વાત. સારું દાદા. એ હારી ઓ રૂપસીજી, હું તમારા ઘરે આવતો તો ભણું. તમારા છોકરાનું હગું હતું સારું એક. મારા છોકરાને હોય કારણ કે રૂપજીના છોકરાને તો કોઈ હગું ના કરાવે, રૂપજી કરી લાગે હાજી. એટલે આ ભણવા પેઠો બેઠો નથી હોય. પણ હા હા ભાઈબંધ ની રીતે કરાવો ચાલે. તાર ભાઈબંધ લીધે ભણું શું કરે આપણે? હા તો કશું વાંધો નહીં. થોડી કોલેજ કરે છે અરે મારો છોકરો બે કોલેજો કરાવે. હોય એટલે તેમ મેં કીધું હારું છે એટલે કરા પૂરો એમ. ના ના તમે કરાવો એમાં આપણે વાંધો ક્યાં છે. તો હારું હું સાહેબ ને વાત લાખું એ કીધું. હારું તમે તાર ઓકે. હારું હારું લ્યો. રૂપજીને પૂછવાનું આવતું નહીં. એ હારું તમે છો ને એ રૂપજી જ છો. રેડી રેડી રેડી? રેડી. હા પાટણ જાવું છે. ચમ પાટણ એટલે ના થવાનું થઈ ગયું. ચમ મારા મળી જશો. એ તાર માં નથી મરી ગયા. તાર. એટલે રૂપજો અરે અરે અરે, શું વાત કરો તમે લ્યા? પાપડ વાળો એવો મારો રૂપિયા બાપડે પાટણ ગઈ રહ્યો. એટલે આ પણ આવો તમને કોણે આ ભરાયું છે? હાલ તો ભેગો થઈને આવરો હું. એટલે મને કાહારે કીધું પડે મારે પાટણ જવું પડશે. એટલે આ પણ હાલ તો હું એમ છોકરાનું હગું પૂછીને આવરો ફોડું છું. ચાલો પૂછ્યું છોકરાનું. એટલે મને કાહારો ભેગો છે, હું રૂપિયા કન જાતો તો અને કે પાટણ છે એને તો ખબર માર્યો છે. એટલે આ કાહારી વાતું ના ભળાય તો લબાડ છે એકદમ નું મારું હારું તેમાં. પણ મારે એક દિન રૂપિયા ના ખરીદો મારા ભાઈ જવું પડશે ને. તો ઘરે આવતા હોય તો એ લગભગ ઘરે રહેશે હમણે. એવું એમ? હોય. એ હારું આ મને થોડો દલાવા એટલે હારું તારું એ હારું એ હારું. હરખા શું વાત કરો? રૂપસી થી તો આય મોટી મોટી ફેંકતા હોય. ભાભર દઈને હમણાં ઠોચ્યા છે ને માતાની શોગન દબર માર્યા. બાર ભાભીએ તો છે ને આય કન પીઠી થોડી પીઠી એવો ચેવો માર્યા છે? દેખ જો ભાભી પાણી તો રેટણે નહીં પીઠી થોડી હવે થોડો પડી. હે તારી રૂપસા રૂપસી ને યાદ કરતા ને રૂપસી આદા. કાળા. હા કારણ કે રૂપજી તો આખો દેહી યાદ કરે છે ને તમે તો હાવ સેમ્પલ જ કહેવાય. સેમ્પલ ને સેમ્પલ ભાભરમાં વાવડો તાર ખબર પડે. તને વાત કહું, શું? રૂપજી ખાલી સેમ્પલ બાબરમાં કર્યો તું હા પણ એમાં રૂપજી ની થોડી દોડી છે ને હા. એમાં બાબર વાળાએ માર્યો ને મારવાનો નતો. જીભ ટોકી છે એટલે લાંબી કરી પ્રેમ જીભ. હા હવે હું કઈ કહેતો નહીં. આ તો રૂપસી કાહળા પાવર ઘણો કરો છો અને અહીંયા માર ખાઈને આયા ને એટલે અમે તો રાધી રાધી થઈ જાય. બસ હવે તું બોલી રહ્યો. જબ્બર જબ્બર આ. હા. આટલા સુધી આવ્યો. એ તમે બોલી રહ્યા ને તો હું તને વાત કહું. શું આ તો રૂપજી કારણ કે તારા કાન એટલી વાત લેતો રૂપજી કોઈની તાકાત નહીં કે આગળ અડાડે પોંડા. એવું એમ? હા વિડીયો વાવડો અરે વિડીયો ચા વતાડવાની જરૂર છે? આ રૂપજી હોય જ ને. ના હોય એમ? ના અને વાવડ્યો તો વિડીયો તને ઈ ચમ નહીં ખબર પડતી કે અત્યારે રૂપજી માર્કેટમાં આવવા ઘણા મથે છે પણ રૂપજી જેવા કોઈ ના થઈ કે પોડા. એવું એમ? તેમાં માર ખાઈને આવ્યા હતા ને. તો બીજો કયો કશે ને રૂપજી બનવા જોયો છે ને તે માર્યો છે. આ ફેટા કોણ બાંધે? બીજું કોઈ બાંધે રૂપસી? અરે બધાય જે રૂપજી બનાવી ફેટો મોજાવાના બોડા રે જ ને. એવું એમ ને? હા અને આ રૂપજી મારી નાખાય. હમ હા તારી ભૂલ થાય. તમે આય હોય લ્યા.
પેથાજી. લ્યો પરખો બા મરી જાય ને તમારે ઘેર વાળા કઈ તો દવાખાને પડ્યા છે લ્યો. અરે આરે પેથો પેથા હા આ રૂપસિંહ કોઈની આ તાકાત છે કે આંગળી અડાડે? અજાણે તો નહીં પણ મારા બાપા થોડા મારે બા. પેથાજી હા જે ઘઉં વટો તો તમને ખબર પડે તમારાથી માથા ભારે પડ્યા ઘેર ઘેર. બે ગૌ તો હારે પણ રૂપસિંહ તારે તો 5 ગૌ જાય પણ રૂપસિંહ કોઈ આંગળી ના અડાડે. હું શું કહું? તમે એલા પરખાને કીધું તું. હે પરખાને. પરખાન તો એમ કીધું તું હા કે રૂપસી થી ભાપર જાતા હા એટલે જતા રહ્યા છે. એટલે આ તો એને તો અટક આવે એમ તો તારે હેઠ પાટણ એવું એમ ને? ઓય તો પાટણ કીધું ને પાટણ કીધું પડ્યા છે હોસ્પિટલમાં. ઈ તો અલ્યા ઈ તો મેં કીધું ઘરે ઈ રહ્યા ચાય નહીં કશું શું હા. અને ઘરે મિલે પાછા બોલો હરખા આવે હેડ હેડો આપણે. કાળા હા જાતો છે ભોંડા ક્યાંથી આટલી બધી મારી કાપી છે ને? એવું એમ ને? હા હું તને શું કહું છું શું કે તારે બૈરા છોકરા બેહું હોય ને હા. તો રૂપસિંહ ની આડે ના આવતો ભોંડા. એવું એમ ને? હા આડે તો આ કાહળો છે આવશે આવશે ને આવશે. તને ઈ જ તમને ખબર પડતી કે બોયડી બાદ કાલત કાંટા વાગે? અરે બોયડી ના કાંટા જ પેલા હોરાળી લાખે છે વાગે ના પછી જ થડો ને. બોયડી ના તો એક કાંટો હોરાળે 2 કાંટા હોરાળે પણ બોયડી તો કાંટા પાર વાણા આવે ભોંડા. મોઢા તમે એના પર તો ઘરે તો ભૂલે જો છે. પરખાને અટક આવશે ઘરે તો ઓય કશો વાંધો નહીં પણ તું મારી આડે ના આવતો ને પૂરો થઈને પૂછે છે એટલી ખબર રાખવી. હા તમે પૂજાશો પૂજાશો. આ તો હારું કર્યું નથી હે? મારા. હારું કર્યું ઠોચો. જબર ટોચો હે. અલ્યા રાત તો થોડુંક કરીએ ફરો તો બોલો લ્યા મો અહીંયા હતો મેં વિડિયો શૂટિંગ ઉતાર્યો તો પોતે માનવા નતા ગયા. બા હતા ને તાર શું? મોટી બા એમ કે નાને ગામમાં શું ખબર પડે હોય હા તાર હેડો. હેડો હવે ઈ તો ખુલી અમારા ગામના મારી હફા ઉડાડી છે મને કોઈ બાબર વાળે નહીં માર્યો. હુએ અરે રૂપસી, હા મારો ભાઈબંધ જીવતો છે. પણ ચમ બે ભણશો? અલ્યા બે ફનની તું જાણે છે. હું તો હમણાં પાટણ જતો હતો આ તો પેથીએ મને પાછો વાળ્યો. આ ગામના ને લાગે જીવવું છે કે મરી જવું મને કઈ ખબર પડતી અલ્યા નથી. મને તો કાહળે કીધું મારા ભાઈ હું તો ધોડમ ધોડ પાટણ જતો હતો. પરખત કારણ કે તારા જેટલો કોઈ મને પ્રેમ જ નહીં કરતું. અલ્યા મારો તો હા હધેર થઈ ગયો. વાત જીવ તારી. નેકળું થઈ ગયો પણ આ તો પીઠિયો ધક્કો ધક્યો સારું કેવરાય લે. એટલે હું તારા ઘરે આવ્યો ને કે મારે તો સીધો તારે પાટણ જવાનું હતું. તું હવે ટાઢો પડી હું તને વાત કરું. અલ્યા શું ટાઢો પડે મારો તો હા હધેર થઈ ગયો મારો ભાઈ. પરખા હા કારણ કે સિંહના છેદરામ શિયાળ ને વિયાવું તો ફાંફા પડી જાય. ઈ તો હાસી વાત છે પણ મને તો કાહળે વાત કરીને હું જાતો રેમ હતો મને અટક આવે એમ હતું બધું. કારણ કે તારે મારો ઉછાટ કરવાનો મારી પેલા ભોંડા તું જાય તો સારું લાગે. અલ્યા પણ બધું મને આ જીવ ના રહ્યો મારો. અને તને બીજી ને ખબર જ કે તું મારી પેલા માહણીયમ થાય તો માહણીયમ થી તું પાસ હોય કારણ કે હા હું પાછો આવું તારા હારું કરીને તો હું બધું કરું કે ને. હા ભોંડા તને ઈ ચમ નહીં ખબર પડતી. હવે હું શું કહું છું હા આ કાહાનો દોડો કરવો પડશે આ રૂપજી કરશે નહીં કોઈ ના કરે પણ તું શાંતિ રહે. અને આ હું લાકડી હલ્દી કાહામાં ફોડી નાખવાનો છું. તું તાર મોય ભેગો જ છું ને. એવું એમ ને? હા તો હવે હું જાતા હું ઘરે હું ડોશીને હમાસર આલું. તું તાર એક ખાતો હોય ને તો 2 ખાધી રોટલા હા, પણ આ બરાબર. રૂપજી નું ટેન્શન ના લે તો રૂપજી કારણ કે છે ને હા. કોઈ આંગળી ના અડાડે. હારું બરાબર હવે હું ડોશી કહેતો ને ડોશી મારી મરી જશે ભયા. અને ચિયાની માની હવાચર ચિયાની માએ હવાચર હોંઠ કાઢી છે રૂપજી ના આંગળી એટલે અડાડે. આડે હતો નહીં હું એ નતો માનતો પણ આ તો બલ્યું એને કીધું કે ભાભીર માર્યો છે ને. તું તાર ડોશીને કહેતી કે રૂપચીન કશું નખે ઉખડ્યો નહીં તું તાર જા. હારું જ. હો મારા બેટા આવા નવા રૂપચીન તો ઘણો માર્કેટમાં નહીં રહેવા જેવો પણ કશો વાંધો નહીં. રૂપચીન ચા કોઈ દાડો ખોટું લાગે છે? કશો વાંધો નહીં બેહવા જાય.